સંસ્કૃતિ, તમે તમે ઠીક છો? હું ઠીક છું, તમે ઠીક છો ને? આ બધું શું છે? અને તમે સંસ્કૃતિ છો કે પછી બીજા કોઈ? હા, હું સંસ્કૃતિ છું. તમારી તો મેન્ટલ હાલત ઠીક નહોતી, રાઈટ? અને તમે તો હોસ્પિટલમાં એડમિટ હતા, તો પછી અહીંયા કેવી રીતે? અને પણ આમ ભાગતા ભાગતા? ખીમજીથી બચવા. ખીમજી સાથે તમારી શું દુશ્મની? એ તમારી પાછળ કેમ પડે? હા ને હું તમને ઓળખતો નથી, તું પણ કેમ મને એટલા યાદ આવો છો? કારણ કે આપણી વચ્ચે કનેક્શન છે. આપણી વચ્ચે કનેક્શન? કયું કનેક્શન? તમે કેશવ છો, માધવ નથી. હું તમને બધું સમજાવું, પ્લીઝ. પહેલા અહીંયાથી ચાલો. ના, સંસ્કૃતિ મારે ક્યાં નથી જોવું. અત્યારે જ વાત કરો તમે. કેશવ? કોણ છે આ કેશવ? કહ્યું ને તમને, તમે કેશવ છો, તમે માધવ નથી. તમે મારા કેશવ છો. કેશવ? એ કેશવ જેના ફેસ પર હંમેશા સ્માઇલ હોય. મારા કેશવ, મારી માટે જીવતા, મને સતત ખુશ રાખવા માંગતા કેશવ. દ્વારકાનો જીવ કેશવ. સુદર્શન ચક્ર ને વાંસળીનું કાઠિયાવાડી કોમ્બિનેશન. એ કેશવ. એક આંખે હસાવે એ કેશવ, ને બીજી આંખે તકલીફ આપનારને રડાવે એ કેશવ. આ બધું શું છે? હા, શું છે આ બધું? કંઈક નથી સમજાતું. શું ચાલી રહ્યું છે આ બધું? કારણ કે તમે જૂની કોઈ વાત યાદ નથી કેશવ. એક્સિડન્ટમાં તમારી યાદદાસ્ત જતી રહી ને અભિમન્યુએ તમારો ગેરલાભ લીધો છે. એક્સિડન્ટમાં માધવનું મોત થયું ને તમે બચી ગયા કેશવ. પણ અભિમન્યુએ તમારી પ્લાસ્ટિક સર્જરી કરી અને તમને માધવનો લુક આપી દીધો. શું બોલો છો? હા, મને કઈ સમજાતું નથી. આ શક્ય નથી. હાઉ બની શકે? કેશવ, તમે સમજો, હું સમજાવું. એક્સિડન્ટમાં માધવનું મૃત્યુ થયું છે એ વાત આ રૂમની બહાર લીક નહીં થવી જોઈએ. સર્જરી? શેની સર્જરી? ફેસ સ્વેપ. એક તો એક કેશવ તરીકે પોતાની યાદદાસ્ત ભૂલી ગયો છે. મેં જે પણ કર્યું એ મજબૂરીમાં કર્યું. અભિમન્યુ આચાર્ય મને પૈસાની લાલચ આપી તો હું તૈયાર થઈ ગયો. પણ તમે કેશવ છો, માત્ર માધવનો ચહેરો છે. એ બધું પહેલા અભિમન્યુએ કર્યું છે કેશવ. મને માનવામાં નથી આવતું. એ મારા કાકા છે. એ આવું શું કામ કરે? 200 કરોડની માધવની પ્રોપર્ટી માટે. અભિમન્યુ એ માધવની પ્રોપર્ટી લેવા માંગે છે. યુ નો વોટ કેશવ, વર્ષો પહેલા માધવના દાદાએ અભિમન્યુને પ્રોપર્ટીમાંથી કાઢી મૂક્યો અને પોતાની બધી પ્રોપર્ટી માધવના નામે કરી નાખી. એક મિનિટ. એ મારા કાકા છે. હું ના હોઉં તો બધું જ ઓટોમેટિકલી એમના નામે થાય, રાઈટ? તો પછી એમાં એ ફેસ કેમ બદલે? અભિમન્યુના ફાધરે વિલમાં મૂકેલી કન્ડિશનના કારણે. વિલમાં ક્લિયરલી લખેલું છે કે જો માધવ ના હોય તો બધી પ્રોપર્ટી દાનમાં જાય. માધવનું મોત થયું એટલે બધી પ્રોપર્ટી એના હાથમાંથી ગઈ. પ્રોપર્ટી માટે અભિમન્યુને માધવ જીવતો હોય એ જોઈતું હતું અને કેશવ તમે મળી ગયા અને બ્લેન્ક મેમરી એની માટે બ્લેસિંગ બની ગઈ. કેશવ તમે જ કહો, તમને ક્યારે લાગ્યું કે એ માણસ સાથે તમારા બ્લડ રિલેશન હોય?